ભારતના બંધારણના શિલ્પકાર ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ દેશભરમાં શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવવામાં આવી। આ અવસરે સુરત શહેરમાં પણ વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ દ્વારા ખાસ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। સુરતના રિંગ રોડ સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સૂત્રાંજલિ સહવંદનનો કાર્યક્રમ યોજાયો, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપીને મહામાનવને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। આ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભીમ સંવાદ, બંધારણ દીક્ષા અને પુષ્પાંજલિ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું। આ અવસરે એક ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને ડોક્ટર આંબેડકરના વિચારો અને બંધારણમાં આવેલા સમાનતા, સ્વાતંત્ર્ય અને બંધુત્વના સંદેશાનો પ્રચાર કર્યો। સમગ્ર દેશની જેમ સુરત શહેરમાં પણ આજે ડોક્ટર બાબા સાહેબને યાદ કરી તેમના અસીમ યોગદાનને નમન કરવામાં આવ્યું। कैमरामैन हकीम शेख साथे वसीम हाशमी नो रिपोर्ट, आज़ाद न्यूज़, सूरत। मेरा नाम हाजी रेहान अहमद खान, फाउंडर एंड चेयरमैन सहारा स्वतंत्रता वेलफेयर ट्रस्ट सूरत। मैं इस मुबारक मौके पर बाबा भीमराव अंबेडकर साहब के 135 जन्म जयंती पर के मौके पर तमाम हिंदुस्तान वासियों को तहे दिल से मुबारकबाद पेश करते हैं और ईश्वर से दुआ करते हैं कि हम लोग हर वर्ष बाबा साहब भीमराव अंबेडकर की जयंती पर उनको कोटि कोटि अभिनंदन करते हैं और हम ईश्वर से दुआ करते हैं कि हम लोग इत्तेहाद और मोहब्बत, अमन के साथ बाबा साहेब की जन्म जयंती पर हम एकत्रित होकर और अपने देश भारत की अमन शांति का पैगाम देते हैं और हमेशा अल्लाह से दुआ करते हैं कि हम लोग इत्तेहाद के साथ, मोहब्बत के साथ, अमन के साथ बाबा साहब की जयंती को मनाते रहें। जय हिंद, जय भारत। आपનું નામ? મારું નામ નાસિર ખાન સિમેન્ટવાલા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે મુસ્લિમ સમાજ આ રેલીમાં બળચડીને હિસ્સો લે છે। બાબા સાહેબની જન્મજયંતિ કોઈ એક ધર્મ કે એક સમાજની નથી હોતી। બધા જ સમાજના આગેવાનો, મુસ્લિમ સમાજના આગેવાનો ઉત્સાહથી, આનંદથી આ રેલીમાં જોડાય છે અને હું એવું માનું છું કે ભારત દેશમાં બાબા સાહેબે જે સંવિધાન અમને આપ્યો છે તેના જ કારણે આજે મુસ્લિમ સમાજ ભારત દેશમાં સુરક્ષિત છે। મારું નામ કાશીનાથભાઈ સિરસાટ છે। હું ઉત્તરાયણ ગામનો માજી સરપંચ અને ગુજરાત સ્ટેટ માઇનોરિટી બોર્ડનો માજી સભ્ય છું। આજે કઈ જગ્યાએ શું રેલીનું આયોજન છે? આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે આ દેશનું સંવિધાન લખ્યું એ તો બરાબર જ છે, પણ આખા વિશ્વની અંદર જો કોઈ બુદ્ધિશાળી હોય તો આખા વિશ્વમાં આપણા ભારતનું નામ ઉજ્જવલ કરનારા બાબા સાહેબ હતા। આજે ભારતની 140 કરોડ જનતાને લોકશાહીનો જો અધિકાર આપવા માટે બાબા સાહેબે અથાગ પ્રયત્નો કર્યા છે તે સૌ કોઈ જાણે છે। આજે એમની 135મી જન્મજયંતિ નિમિત્તે આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાર્વજનિક જન્મજયંતિ સમિતિ દ્વારા આ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। એમ લગભગ 1978થી આ સુરત શહેરમાં આ બાબા સાહેબની જયંતિ પર આ રેલીઓ યોજાય છે। આ રેલી ક્યાંથી ક્યાં સમાપ્ત થવાની છે? આ રેલી અહીંયાથી રાજમાર્ગ થઈને ઉધના દરવાજા ખાતે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે સભાના રૂપમાં ફેરવાશે। દેશમાં કેવો માહોલ છે આજે બાબા સાહેબની જયંતિ? જો દેશમાં તો દેશના લોકો હવે જાણતા થઈ ગયા છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કોણ હતા, કેમ કે હવે મહિલાઓને પણ પોતાના અધિકારો પ્રત્યે બાબા સાહેબે જે ઘટનામાં એટલે સંવિધાનમાં જે મહિલાઓને ખાસ પ્રતિનિધિત્વ આપવા માટે જે આહ્વાન કરેલું હતું તે હવે ધીરે ધીરે મહિલાઓ પણ જાગૃત થાય છે અને એ રીતે દેશના દલિત, પીડિત, શોષિત અને વંચિત જનતા ધીરે ધીરે જાગૃત થઈને પોતાના અધિકારો માટે હવે જાગૃત થાય છે। સરકાર પણ તે માટે પ્રયત્નો કરે છે, પણ એ પ્રયત્નો હજુ અપૂરતા છે। એ પ્રયત્નો પૂરા કરવાની જરૂર છે અને આજના દિવસે ડૉક્ટર બાબા સાહેબને આદરાંજલિ આપવા માટે હજારોની સંખ્યામાં ત્યાં ઉધના દરવાજા ખાતે લોકો એકઠા થશે। હું આપ સૌ દેશવાસીઓને વિનંતી કરું છું, ખાસ કરીને સુરત શહેરના નાગરિકોને, કે આપ સૌ ભારતનું સંવિધાન એને વાંચો,
એમાં આપણા શું અધિકારો છે, આપણું કર્તવ્ય શું છે તે જાણો, એટલું બહુ છે. જય ભીમ, જય ભારત, જય ગુજરાત. આજે વિશ્વ વંદનીય તથાગત ભગવાન ગૌતમ બુદ્ધને વંદન કરીને અહીંયા પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 135મી, સમ્રાટ અશોકજીની 223મી અને મહાત્મા જ્યોતિબા ફૂલે તેમજ છત્રપતિ શિવાજી મહારાજની સંયુક્ત જન્મજયંતિના કાર્યક્રમ આ સુરત શહેરમાં આંબેડકર જયંતિથી રાખવામાં આવેલ છે. આ દિને વિશ્વ શાંતિ સદભાવ શોભાયાત્રાનું પણ વિશાળ આયોજન કરવામાં આવેલ છે. કારણ કે વિશ્વમાં એક વ્યક્તિએ મહાયુદ્ધ તરફ વિશ્વને દોરી ગયા છે અને હજારો લોકોના મૃત્યુ આ મહાવિનાશક યુદ્ધમાં થયા છે. આજે વિશ્વમાં સુખ, શાંતિ, કરુણા, મૈત્રી પ્રસ્થાપિત થાય અને આ વિશ્વ શાંતિ સદભાવ યાત્રા બાબા આંબેડકર જન્મજયંતિ નામે આયોજિત કરેલ છે. બાબા આંબેડકર ફક્ત દલિતોના જ નહીં, સમગ્ર ભારતવાસીઓના નેતા હતા. સમગ્ર દેશ માટે બાબા સાહેબે સંવિધાન બનાવ્યું છે. એ સંવિધાન આજે 77 વર્ષના આઝાદીના વર્ષમાં પણ એટલો કારગિલ, એટલો સકારાત્મક, એટલો લોકો માટે ઉપયોગી થયું છે કે વિશ્વના તમામ સંવિધાનોમાં આપણું સંવિધાન બેજોડ છે. આ બાબા સાહેબ આંબેડકરની મહાનતા છે. બાબા આંબેડકર કોઈ સમાજ, કોઈ વ્યક્તિ કે કોઈ પ્રાંત પક્ષે ભેદભાવ રાખીને સંવિધાનમાં તમામ લોકોને એક સરખો ન્યાય બાબતો આપેલ છે. આજે વિશ્વમાં અમેરિકા એટલો પ્રગત દેશ છે, છતાં ત્યાં મહિલાઓ હજુ પણ રાષ્ટ્રાધ્યક્ષ બની શકતા નથી. ત્યારે ભારતમાં પંતપ્રધાનથી લઈને મુખ્યમંત્રીથી લઈને કલેક્ટર, કમિશનર તમામ હોદ્દાઓ પર મહિલા બિરાજમાન છે. ત્યારે બાબા આંબેડકરની આ મહાનતા છે. આજે તેમના આ જન્મજયંતિને શહેરીજનો, તમામ રાજકીય પક્ષના આગેવાનો ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી આજે રાત્રે 2 વાગ્યા સુધી તેમને પ્રતિમાને વંદન કરી રહ્યા છે. એમના વિચારો જન જન સુધી પહોંચે. બાબા આંબેડકરે જે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષનો મંત્ર આપણે આપેલ છે, અન્યાય સામે લડવાનો જે મંત્ર આપ્યો છે, એ તમામ યુવાઓએ આપણા જીવનમાં ઉતારવું જોઈએ. બહુ સાચા અર્થમાં બાબા આંબેડકરની જન્મજયંતિ આપણે કરી એ સાબિત થશે. ફરી એકવાર આપનો બહુ બહુ ધન્યવાદ. બાબા આંબેડકરના વિચારોને નમન, સચ્ચન નમન. જય ભીમ, નવ બુદ્ધ.